उत्तर इस प्रकार है कि वही कहते हैं कि दर्शन ज्ञान चारित्र ही साध सिद्धि ही। खुलासा वाक्य दर्शन ज्ञान चारित्र साध सिद्धि। दर्शन की व्याख्या शुद्ध स्वरूप का अवलोकन, भगवान आत्मा पूर्णानंद शुद्ध એને અવલોકે એવું દર્શન, એ વ્યાખ્યા લીધી છે। જ્ઞાન એટલે શુદ્ધ સ્વરૂપ કા પ્રત્યક્ષ જાનપના, ભગવાન શુદ્ધ ચૈતન અભેદ એનું અંતરમાં જ્ઞાન થવું, પ્રત્યક્ષ જાનપણું પાછું। એમ નહીં કે આત્મા આવો છે ને ત્યાં શાસ્ત્ર આમ કે છે ને ફલાણું કે છે, એમ નહીં। આત્માના જ્ઞાનના ગુણમાંથી જ્ઞાનને સ્પર્શીને જ્ઞાનની પર્યાય પ્રત્યક્ષ થાય એને શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, તેને જ્ઞાન કહેવામાં આવે। દુનિયાના ભણતરને તો જ્ઞાન કહેતા નથી, પણ શાસ્ત્રના ભણતરને પણ જ્ઞાન કહેતા ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ, જો જ્ઞાનની વ્યાખ્યા ભગવાન શુદ્ધ ચૈતન ઘન નિર્મળ એનું પ્રત્યક્ષ જ્ઞાન, એનું પ્રત્યક્ષ જ્ઞાન। રાગના મનના સંબંધ વિનાનું સીધું આત્માનું જ્ઞાન, એને જ્ઞાન કહેવામાં આવે। ચારિત્ર શુદ્ધ સ્વરૂપ કા આચરણ, ચારિત્રની વ્યાખ્યા। ચારિત્ર કોઈ ટીલા ટપકા બારની નગ્ન દશા લુગડા, એ ચારિત્ર ફારિત્ર નથી। આ અંદર અહિંસા સદવચના વિકલ્પ ઉઠે પંચમહાવર્તના, એ ચારિત્ર ફારિત્ર નથી। સમજાણું કાંઈ? શુદ્ધ સ્વરૂપ કા આચરણ, શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ, એમાં પંચમહાવર્ત આદિનો પણ રાગ, એનાથી રહિત સ્વરૂપમાં સ્થિરતાની આચરણ અનુષ્ઠાન, એને ચારિત્ર કહેવામાં આવે। આ ચારિત્રની વ્યાખ્યા પરને દેખવું તે દર્શન, પરને જાણવું તે જ્ઞાન, રાગમાં શુભમાં સ્થિર થવું તે ચારિત્ર, એમ નથી। સમજાય? આ દર્શન દ્વારા પરને જોવું એ દર્શન કે એ દર્શન જ નહીં, અંતરના સ્વરૂપની શુદ્ધતાને દર્શન દ્વારા અવલોકવી એને દર્શન કહે છે। પરના જાણપણા જ્ઞાનને, શાસ્ત્રને જ્ઞાનને જ્ઞાન નહીં। ભગવાન આત્મા ચૈતન સૂર્ય, ચૈતનનો સૂર્ય, એનું પ્રત્યક્ષ જ્ઞાન થવું, એના સન્મુક્ત, એનું નામ જ્ઞાન। ચારિત્ર, ચારિત્ર કોને કહેવું? કે શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ, એમાં અંતરમાં એકાકાર થઈને આચરણની લીનતા પ્રગટ કરવી, એને ચારિત્ર કહેવામાં આવે છે। वो समझाई છે કાંઈ? ऐसे कारण करने से, देखो ऐसा कारण करने से, આ મોક્ષનો માર્ગ બતાવે છે। આ કારણ બતાવે છે ને, પછી સાજ સકલ કર્મ ક્ષય કહેશે। ભગવાન આત્મા એક સમયમાં સેકન્ડના અસંગ ભાગમાં પૂર્ણ શુદ્ધ ધ્રુવ, તેનું અંતર અવલોકન, તેનું પ્રત્યક્ષ જ્ઞાન, એ સ્વરૂપમાં આચરણનું સ્થિરતા, એવા આચરણ એસે કારણ, એસે એટલે ત્રણે આવી ગયા। બોલી તો શુદ્ધ સ્વરૂપનું આચરણ ચારિત્રની વ્યાખ્યા આવી। એસે કારણ કરને, એસે એટલે ત્રણ, શુદ્ધ સ્વરૂપનું અવલોકન, શુદ્ધ સ્વરૂપનું પ્રત્યક્ષ જ્ઞાન, શુદ્ધ સ્વરૂપનું આચરણ। ऐसे कारण करने से, ऐसे कारण सेवने से साध सकल कर्म क्षय लक्षण मोक्ष की प्राप्ति होती है। आने कारणे सकल कर्म क्षय, 8 कर्मनो नाश आवा कारण थी प्राप्त थाय, बीजा कोई कारण थी थातो समझाणु काई? જો આમાંથી એક જ વાત કરી, બોલો વ્યવહાર થવાની બધી વાતો આવે, બહુ દ્રવ્ય સંગ્રહ ફલન લાંબી લાંબી, એ બધું હોય જાણવા માટે કે છે। સકળ કર્મ ક્ષય લક્ષણ મોક્ષ,
આછી કર્મના નાશરૂપી મોક્ષ દશા, એનું કારણ તો આ ત્રણ કારણ સેવે તો કારણ થાય, અને એ કારણથી મોક્ષનું કાર્ય થાય. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો